તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ કદાચ પહેલીવાર આવતીકાલે ગાંધીનગર સ્થિત ભાજપના મુખ્યાલય કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીની બૃહદ બેઠક યોજાવાની છે। આ અચાનક બૃહદ બેઠકની જાહેરાત થતા રાજકીય વલયો સક્રિય બન્યા છે અને વિવિધ અટકળોને વેગ મળ્યો છે। બેઠકમાં પ્રદેશ હોદ્દેદારો, જિલ્લા તથા મહાનગર પ્રમુખો, મહામંત્રી, તમામ મોરચાના પદાધિકારીઓ ઉપરાંત રાજ્યના તમામ ધારાસભ્યો અને સાંસદોને હાજરી માટે આદેશ આપવામાં આવ્યો છે। આમ સમગ્ર સંસ્થાગત સંગઠનને એક મંચે ભેગું કરવા જઈ રહેલી આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે। પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને રાષ્ટ્રીય મહામંત્રી તરુણ યુગની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનારી બેઠક અંગે રાજકીય વર્તુળોમાં તીવ્ર ચર્ચા છે। કેટલાક રાજકીય વિશ્લેષકો આ બેઠકને મંત્રીમંડળના આગલા વિસ્તરણ સાથે જોડીને જોઈ રહ્યા છે, તો કેટલાક પાટીલના કાર્યકાળ અંગે નવી ચહલપહલ શરૂ થવાની શક્યતાઓ ચર્ચી રહ્યા છે। અનુસૂચિત વર્ગ માટેના કાર્યક્રમોની માહિતી આપવા તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ઉજવાતા સંવિધાન દિવસ અને કાયદા અંગે જનજાગૃતિ અભિયાન અંગે ચર્ચા કરવા પણ આ બેઠક આયોજિત કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે। રાષ્ટ્રીય સ્તરે સંવિધાન વિશે જાગૃતિ અને અધિકાર હકની સમજણ માટે એકમાત્ર ભાજપ દ્વારા આ પ્રકારનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે, જેના અમલ અંગે પણ બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવશે। સંગઠનાત્મક અભિગમ સાથે યોજાનારી આ બેઠકમાં આગામી દિવસોમાં યોજાનારા લોકસભા ચૂંટણીઓ, સંગઠનના મજબૂતીકરણ, બૂથ લેવલ મેનેજમેન્ટ અને યુવા વર્ગને જોડવાના અભિગમ અંગે પણ ચર્ચા થવાની સંભાવના છે। અચાનક આવી બેઠકનું આયોજન અને તમામ રાજકીય પદાધિકારીઓની ફરજિયાત હાજરીનો આદેશ મળતા રાજકીય ગરમાવો નોંધાયો છે। હવે સૌની નજર છે કે આ બેઠક માત્ર કાર્યક્રમોની સમીક્ષા સુધી મર્યાદિત રહેશે કે પછી પક્ષમાં કોઈ ઉથપાથની શરૂઆતનો સંકેત આપી જશે।